યાત્રાધામ બહુચરાજી કે જ્યાં સફાઈનો અભાવ જોવા મળ્યો। મુખ્ય બજાર અને મંદિર આસપાસ ગંદકીને કારણે શ્રદ્ધાળુઓ પરેશાન છે। મંદિર આસપાસ ઠેર ઠેર ગંદકીના ઢગલા જોવા મળ્યા। હાલમાં દિવાળીના તહેવારો ચાલી રહ્યા છે, ત્યારે યાત્રાધામ બહુચરાજીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે। જો કે યાત્રિકોની આ ભીડ વચ્ચે પણ શહેરમાં ઠેર ઠેર ગંદકીના ઢગલા જોવા મળ્યા। મુખ્ય મંદિર આસપાસના વિસ્તારમાં પણ મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર પાસે ગંદકીનું સામ્રાજ્ય છે। ગેટની આસપાસ કચરો ફેલાયેલો છે। આ સ્થિતિ યાત્રાધામની સ્વચ્છતા પર પણ એક મોટો સવાલ ઊભો કરી રહી છે। બહુચરાજી ગ્રામ પંચાયતમાંથી હવે નગરપાલિકાનો દરજ્જો મળ્યો છે, તેમ છતાં શહેરમાં સફાઈની સુવિધામાં કોઈ જ સુધારો નથી થયો। ખુદ મહાનગરપાલિકાની કચેરીના મુખ્ય દરવાજા પાસે ગંદુ પાણી, કચરો અને સફાઈનો અભાવ પણ સ્પષ્ટપણે જોવા મળ્યો। એક તરફ દિવાળી અને નવા વર્ષને અનુલક્ષીને મંદિર પરિસરમાં સુંદર મંડપ અને રોશની કરવામાં આવી છે, તો આસપાસ ગંદકીના ઢગલા પણ જોવા મળ્યા। મહેસાણાનો યાત્રાધામ બહુચરાજી, જ્યાં લાખોની સંખ્યામાં યાત્રિકો આવે છે, ત્યારે હું એના દ્રશ્યો બતાવીશ કે કયા પ્રકારે અહીંયા ગંદકી છે। આપ સમજી શકો છો, બહુચરાજી મંદિર, જે માતાજીનું મંદિર છે, તેનો બહારનો દરવાજો છે। મુખ્ય ગેટથી બીજો એક ગેટ જે તલાવ તરફ જાય છે, આ ત્યાં ગેટ છે ને ગેટ પાસે કયા પ્રકારે ગંદકી જોવા મળી છે। આપ જોઈ શકો, અહીંયા કોઈ પણ પ્રકારે સફાઈ કરેલી નથી। ગેટ ઉપર આવતાની સાથે અહીંયા પણ આપણે ગંદકી જોવા મળશે। આપ જોઈ શકો, જ્યારે આપ મુખ્ય ગેટ તરફ જ્યારે જશો ત્યારે ત્યાં પણ ગંદકી જોવા મળે। ચારો તરફ આ પણ જોઈ શકો, આ ગંદકી છે। સમજી શકો, અહીંયા મંદિર તરફ જવાનો મુખ્ય પ્રવેશ દ્વાર અંદર બતાવીશ કે અંદર આપ જોઈ શકો છો કે સીધા આપણે જ્યારે એક ડગલું અંદર જઈએ, સીધો મંદિરનો ગેટ આવી જાય છે અને તેના બહારના દ્રશ્યો આપ સમજી શકો કયા પ્રકારે જે ગેટની આસપાસ પણ ક્યાંક ને ક્યાંક સફાઈ નથી થયેલી। સવાલ એ થાય છે કે યાત્રાધામ છે, દિવાળીના તહેવારો ચાલે છે અને આ તહેવારોમાં સામાન્ય સમયમાં આપણે ઘરની પણ સફાઈ કરતા હોઈએ છીએ, ત્યારે અહીંયા ક્યાંક ને ક્યાંક સફાઈનો અભાવ છે। ચારો તરફ ગંદકી જોવા મળે છે અને આ જ ગંદકીના કારણે યાત્રિકો ક્યાંક ને ક્યાંક પરેશાન થઈ રહ્યા છે। હારૂન નાગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા। અહીંયા આજુબાજુમાં બહુચરમાના મંદિરે આજુબાજુમાં બહુ જ ગંદકી છે। ખરેખર ત્યાં સાફ સફાઈ થવી જોઈએ। અત્યાર સુધી આપણે સ્વચ્છ ભારતની વાત કરીએ છીએ। અહીંયા માતાજીનું આટલું મસ્ત મંદિર છે, તો યાત્રિકો આવે છે, એક મેસેજ લઈને જશે કે બહુચરમાનું આટલું સરસ મંદિર છે, છતાં અહીંયા ગંદકી જોવા મળે છે। પછી આજુબાજુમાં જોશે, ગંદકીના લીધે મચ્છર વગેરે આજુબાજુના લોકોને તકલીફ પડે, પછી પબ્લિક આવે એમને બી સારું ના લાગે કે આટલું મસ્ત માતાજીનું ધામ હોવા છતાં બી અહીંયા આટલી ગંદકી છે। એટલે સાફ સફાઈ થવી જોઈએ, અહીંયાથી જ સ્ટાર્ટ થવું જોઈએ દિવાળીમાં।